અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। પાટણના સાંતલપુર તાલુકાના જાખોત્રા ગામમાંથી એક ખૌફનાક ઘટના સામે આવી, જ્યાં પાડોશીના પ્રેમમાં પાગલ ગીતા નામની યુવતીએ પોતાના પ્રેમને પામવા માટે ખૂની ખેલ ખેલ્યો। ગીતા અને પાડોશી ભરત બંને ઘરેથી ભાગી જવાનું નક્કી કર્યું હતું। જો કે ગીતા જે પરિણીત છે તેને લાગ્યું કે તે ભાગી જશે તો તેના પરિવારજનો તેને ગોતી લેશે, જેથી આ બંને પ્રેમી પંખેડાએ એક વ્યક્તિની હત્યા કરી તેને સ્ત્રીના વસ્ત્ર પહેરાવી પેટ્રોલ છાંટી સળગાવી દીધો, જેથી પરિવારજનોને લાગે કે આ લાશ ગીતાની છે અને તે સળગીને મરી ગઈ છે। જો કે લાશ અર્ધ બળેલી હાલતમાં રહેતા બંનેનો ભાંડો ફૂટી ગયો હતો। ગીતા અને ભરતની પૂછપરછ કરતા સમગ્ર હકીકત સામે આવી। ગીતા અને ભરત બંને પાડોશી છે અને એકબીજાના પ્રેમમાં હતા। ગીતાએ થોડા દિવસો પહેલા દૃશ્યમ ફિલ્મ જોઈ હતી, જે જોઈને એક ખૌફનાક પ્લાન તૈયાર કર્યો। ઉલ્લેખનીય છે કે આરોપીએ જે વ્યક્તિની હત્યા કરી તે કોણ હતો તેની કોઈ જાણ નથી થઈ। ગીતા 1 લીટર પેટ્રોલ લઈ આવશે અને બાકીનું પેટ્રોલ ભરત લઈ આવશે તેવું નક્કી કરાયું હતું। જો કે ભરત વધુ પેટ્રોલ લઈ આવી શક્યો નહોતો, જેથી 1 લીટર પેટ્રોલમાં જ બંને લાશને સળગાવવાનો પ્રયાસ કર્યો હતો, જેથી લાશ સંપૂર્ણપણે સળગી નહોતી શકી। જે આધારે તાત્કાલિક ખબર પડી ગઈ કે આ સ્ત્રીની નહીં પણ પુરુષની લાશ છે। એના ભાગરૂપે એમણે એવું નક્કી કર્યું કે કોઈ અજાણી સ્ત્રી પુરુષની ડેડ બોડી લઈ આવી અને એને મારા કપડાં પહેરાવવા અને મારા વાડામાં એને સળગાવી અને આપણે પછી ભાગી જશું તો પરિવારના લોકો એવું માનશે કે ગીતાબેન સળગીને મરી ગયા છે, એટલે એ લોકો મારી શોધખોળ નહીં કરે। આના ભાગરૂપે સોમવારે બપોરે ભરત બોમ્બેથી આવેલો અને બાઇક મારફતે ફરીને આજુબાજુના જે ગામો છે સાંતલપુર, દાતરડા, વહુવા, એ ગામમાં એવી વ્યક્તિની શોધખોળ કરતો હતો કે જેને એ પોતે લઈ જઈ શકે, એને મારી નાખી અને પછી સ્ત્રીના કપડાં પહેરાવી શકે। આના ભાગરૂપે એને વહુવામાંથી રાત્રે 7 વાગે એક વૃદ્ધ વ્યક્તિ જે મળી આવેલા એને જઈને એને પોતાની સાથે ચાલો એમ કરીને પોતાની બાઇક ઉપર બેસાડેલા। એને ખેતરની વાડ પાસે લઈ જઈ અને ગળું દબાવી મારી નાખવાની કોશિશ કરેલી, તો એ વૃદ્ધ વ્યક્તિ બેભાન થઈ ગયેલા અને પછી એને પોતાની બાઇક ઉપર બેસાડી અને પોતાની પીઠ સાથે દોરડું બાંધી અને જાખોત્રા ગામની સીમમાં જ્યાં તળાવ છે ત્યાં એને લઈ આવેલો। ત્યાં લઈ આવ્યા પછી એને ત્યાં ડેડ બોડી મૂકી દીધેલી અને પછી પોતે ગામમાં નીકળી ગયેલું। રાત્રે 1 વાગે એણે ગીતાને ફોન કરી અને આની જાણ કરેલી કે આ જગ્યાએ ડેડ બોડી પડી છે, તું આવી જા। એટલે ગીતા પોતાના ઘરેથી 1 વાગે પોતાની થેલીમાં કપડાં અને પેટ્રોલની 1 લીટરની બોટલ નાખી અને તળાવની જ્યાં ડેડ બોડી મૂકી હતી ત્યાં તળાવની પાળે પહોંચેલી। ત્યાં બંને ગીતાના કપડાં એને પહેરાવેલા, ડેડ બોડીને ઝાંઝર પણ પહેરાવેલી। પછી બંને લોકો એને ઉંચકી અને સુરેશભાઈનો જે વાડો છે એટલે કે ગીતાનું જે ઘર છે એના વાડાની પાછળ લાવી અને પેટ્રોલ છાંટી અને આજુબાજુમાંથી લાકડા લાવી અને સળગાવી અને ત્યાંથી એ લોકો ભાગી ગયા અને ત્યાંથી બાઇક મારફતે ભાગી ગઈ અને બાઇક રાધનપુર બસ સ્ટેશનમાં મૂકી અને ત્યાંથી એ લોકો પાલનપુર રેલવે સ્ટેશન ગયેલા અને ત્યાંથી જોધપુર ભાગી જવાના પ્લાનિંગ સાથે એમણે ટિકિટ પણ લીધેલી, પણ પોલીસની ટીમો, LCBની ટીમો કામે લાગેલી અને ટ્રેક કરતી। ગીતાબેન અને સુરેશભાઈએ જ્યારે પ્લાનિંગ કર્યું ત્યારે કોઈ એક સ્ત્રી અથવા તો પુરુષની ડેડ બોડી લાવવાનું પ્લાનિંગ હતું, એમાં કોને લાવવાનું છે એવું કોઈ પ્લાનિંગ નહોતું। સુરેશ જે વ્યક્તિ છે ભરતભાઈ, એણે 4 ગામમાં શોધ કરેલી અને પછી એને આ એક એવો ટાર્ગેટ મળેલો કે જે આસાનીથી એને લઈ જઈ શકાય એવો હતો, વૃદ્ધ હતો અને એની દાઢી ઉપરથી એવું લાગતું હતું કે રખડતું ભટકતું જીવન જીવે છે, એટલા માટે એને ટાર્ગેટ કરેલો। આમાં કોઈ આરોપીને આ કોની બોડી છે એવી ક્યારેય ખ્યાલ નહોતો। આરોપીનું નામ સાહેબ શું છે? આરોપીનું નામ છે ગીતાબેન સુરેશભાઈ, ગીતાબેન ડોટર ઓફ પાતાભાઈ અને વાઇફ ઓફ સુરેશભાઈ આહિર, અને જે પુરુષ છે એનું નામ છે ભરતભાઈ લુભાભાઈ આહિર। એમની સાથે કોઈ બીજા કોઈ વ્યક્તિ સંડોવાયેલા ખરી? ના, હાલ સુધીની તપાસમાં અન્ય કોઈ વ્યક્તિની એમાં સંડોવણી જણાઈ આવતી નથી। અને આ લોકોને ક્યાંથી LCB દ્વારા પકડવામાં આવ્યા હતા? પાલનપુર રેલવે સ્ટેશનથી બંનેને પકડીને ગયા છે। મૃતકનું નામ છે હરજીભાઈ સોલંકી। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો,
જેથી દરેક મહત્ત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે.